તો ગુજરાત કોંગ્રેસે વધુ એક વખત એસઆઈઆરની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસનો આક્ષેપ છે કે 16 થી 18 જાન્યુઆરી દરમિયાન ગુજરાતભરમાં જથ્થાબંધ રીતે 10 લાખથી વધુ ફોર્મ નંબર 7 ભરી ચોક્કસ પાર્ટીના મતદારોના નામ કમી કરવાનું ષડયંત્ર રચાયું છે। અમિત ચાવડાએ જણાવ્યું કે જૂનાગઢ, અમદાવાદ અને કચ્છ જેવા જિલ્લાઓમાં હયાત વ્યક્તિઓના મૃત બતાવી નામ કાઢવાના પ્રયાસો થયા છે। કોંગ્રેસે ચૂંટણી પંચની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવ્યા। જો આ મામલે તંત્ર કડક કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા આવતીકાલથી મામલતદાર અને કલેક્ટર કચેરીના ઘેરાવની ચીમકી આપવામાં આવી છે। હોય તો ડિલીટ કરો, રદ કરો, અમને કોઈ વાંધો નથી, પણ જો પુરાવા ના આપી શકે તો એ અરજદારની નોટિસ ત્યાં જ રદ થવાને પાત્ર છે। એટલે લોકોના સમય, શક્તિ, નાણાંનો વ્યય ના થાય એટલા માટે અરજદારને નોટિસ આપીને પહેલી કાર્યવાહી કરો। બીજા નંબરે અરજદાર જો પુરાવા ના આપી શકે, એ વાંધો સાબિત ના કરી શકે તો કાયદાની જોગવાઈ મુજબ એની સામે તાત્કાલિક જે તે ચૂંટણી અધિકારીએ એફઆઈઆર નોંધવી જોઈએ।